હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ આપ દરેકનું ઓનલાઈન બાયોલોજી ટીચિંગમાં સ્વાગત કરું છું. વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી. મિત્રો, લાસ્ટ ટાઈમ જે આપણે શીખ્યા એ તમને યાદ હશે. છેલ્લે આપણે કોષ દિવાલ વિશે શીખ્યા હતા, સેલ વોલ. તો એને જરાક રીકેપ કરી લઈએ, યાદ કરી લઈએ. કોષની ફરતે આવેલી નિર્જીવ દ્રઢ રચના એને કહેવાય છે કોષ દિવાલ. કોષ દિવાલ એ કોષને આકાર આપે, ઉપરાંત યાંત્રિક નુકસાન અને ચેપ સામે પણ રક્ષણ આપે છે. રાઈટ. ત્યાર પછી આપણે કોષ દિવાલ અલગ અલગ સજીવોની જોયેલી. એમાં ખાસ મહત્વના મુદ્દા જે છે એ હું અહીંયા રીકેપ કરું છું. લીલની કોષ દિવાલ શેની બનેલી હોય? સેલ્યુલોઝ, ગેલેક્ટોન્સ, મેનોસ અને કેલ્શિયમ કાર્બોનેટની. રાઈટ. ફૂગની કોષ દિવાલ ફંગસ સેલ્યુલોઝ એટલે કે કાઇટિનની બનેલી. જ્યારે નવો વનસ્પતિ કોષ બને ત્યારે તરુણ વનસ્પતિ કોષની પ્રાથમિક કોષ દિવાલ હોય એ શેની બનેલી હોય? ફક્ત સેલ્યુલોઝની બનેલી હોય. રાઈટ. ફક્ત સેલ્યુલોઝની બનેલી પ્રાથમિક કોષ દિવાલ હોય. ત્યાર પછી યાદ કરીએ તો મધ્યપટલ, બે નજીકના કોષોને જોડતું, વચ્ચે જોડતું પટલ, મધ્યપટલ શેનું બનેલું હોય? ખાસ યાદ રાખવાનું, મેં તમને કીધેલું. શેનું બનેલું છે? એ બનેલું છે કેલ્શિયમ પેક્ટેટ એટલે કે પેક્ટિન. કેલ્શિયમ પેક્ટેટમાં કેલ્શિયમ વધારે હોય છે અને કેટલીક જગ્યાએ મેગ્નેશિયમ પેક્ટેટ પણ હોય, એટલે કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટ. રાઈટ. એમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય એટલે મોટે ભાગે આપણે કેલ્શિયમ પેક્ટેટ યાદ રાખીએ. ત્યાર પછી યાદ કરેલું પ્લાઝ્મોડેસ્માટા કોષરસીય તંતુ, બે નજીકના કોષો વચ્ચે દ્રવ્યોની અવરજવર માટે. બે નજીકના કોષો વચ્ચે દ્રવ્યોની અવરજવર થવા માટે એક કોષરસીય તંતુ હોય છે. એ કોષરસીય તંતુ એટલે પ્લાઝ્મોડેસ્માટા, એટલે કે બે પાસેના કોષો જે છે એમની વચ્ચે વિવિધ દ્રવ્યોની આપ-લે માટે આવેલો કોષરસીય તંતુ એટલે પ્લાઝ્મોડેસ્માટા. ઓકે મિત્રો, તો આ કોષ દિવાલ વિશે આપણે જોયેલું. હવે આપણે આગળ વધીએ. મિત્રો, આજનો ટોપિક છે આપણો અંતઃપટલ તંત્ર અને અંતઃકોષ રસજાળ. આ બે વસ્તુ આપણે જોવાનું છે. હવે આપણે અંતઃપટલ તંત્ર એટલે કે કોષની અંદર જવાનું છે. હવે મિત્રો, આપણે કોષની અંદર પ્રવેશીશું. અત્યાર સુધી આપણે કોષ રસપટલ, કોષ દિવાલ, બાઉન્ડ્રીની વાત કરેલી. હવે કોષની અંદર વિવિધ અંગિકાઓને જોઈએ. તો કોષની અંદર જ્યારે દાખલ થશું ત્યારે એને કહેવાશે અંતઃપટલ તંત્ર, અને એની અંદર જ આવેલી અંગિકા એટલે અંતઃકોષ રસજાળ. એના વિશે આજે આપણે શીખીએ. તો શરૂઆત કરીએ આપણે અંતઃપટલમય તંત્ર, એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. અંતઃપટલમય તંત્ર વાત કરીએ એમ ક્યાં હશે? કોષ દિવાલની અંદર, કોષરસપટલની અંદર વિવિધ અંગિકાઓ આવેલી હોય. તો એ અંદર આવેલી અંગિકાઓથી એક તંત્ર બને, એને કહેવાશે પટલમય તંત્ર. કેમ કે બધી અંગિકાઓ એકાબીજાના કાર્યથી કંઈક ને કંઈક સંકળાયેલી હોય છે. રાઈટ. તો એ જે અંગિકાઓ છે એમના કાર્યની દ્રષ્ટિએ એકાબીજાથી અલગ હોય, પણ થોડા ઘણા અંશે એ એકાબીજા સાથે ક્યાંક મળતી હોય છે, ક્યાંક એમના કાર્યો વચ્ચે સંકલન હોય. રાઈટ. તો અહીંયા તમે જુઓ તો આ કોષ રસપટલ છે ને એની અંદરની જે કઈ સિસ્ટમ છે અહીંયા, ઓકે, આ બધી જે છે અંતઃપટલ તંત્રમાં આવે. ઇટ ઇઝ ઇનસાઇડ ધ સેલ. આ જો અંડરલાઈન થાય છે. રાઈટ. તો આ જે છે અંતઃપટલ તંત્ર, કોષની અંદરનો જે કઈ ભાગ છે એ અંતઃપટલ તંત્રમાં આવે છે મિત્રો. હવે એમાં જે છે કેટલીક અંગિકાઓ એવી છે કે જે અંતઃપટલ તંત્રનો ભાગ છે, કેટલીક અંગિકા એવી છે કે જે અંતઃપટલ તંત્રનો ભાગ ગણવામાં આવતી નથી. કેટલીક અંગિકાને અંતઃપટલ તંત્રનો ભાગ ગણવામાં આવે, કેટલીક અંગિકાને ભાગ ગણવામાં નથી આવતો. તો ખાસ યાદ રાખજો, નીટની અંદર પણ પૂછાઈ ગયો, બોર્ડની અંદર પણ પૂછાઈ ગયેલો છે આ મુદ્દો. ખાસ ધ્યાનમાં રાખજો કે જે અંગિકાના કાર્યો એકાબીજા સાથે સંકળાયેલા હોય એને અંતઃપટલ તંત્રનો ભાગ ગણવામાં આવે છે. જેના કાર્યો એકાબીજા સાથે સંકળાયેલા ન હોય એને અંતઃપટલ તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. ઓકે, તો અહીંયા ધ્યાન આપજો. હું અહીંયા અંડરલાઈન જે છે કરું છું કે કઈ અંગિકા છે, તો કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની. આ બધા
આ અંગિકાઓ જે છે એ અંતઃપટલ તંત્રનો ભાગ માનવામાં આવે છે. ઓકે મિત્રો, તો શોર્ટમાં યાદ રાખવું હોય તો અંતઃગોલારસ, આ શોર્ટકટ કી આપું છું. અંતઃ એટલે અંતઃકોષ રસજાળ, ગો એટલે ગોલ્ગીકાય, લા એટલે લાઇસોઝોમ, રસ એટલે રસધાની. અંતઃગોલારસ નોટમાં નોંધી રાખજો, નોટ ડાઉન કરી રાખજો. અંતઃગોલારસ એ અંતઃપટલ તંત્રનો ભાગ છે. રાઈટ? કેમ આ અંગિકા અંતઃપટલ તંત્રનો ભાગ છે? કારણ કે એમના કાર્યો એકાબીજા સાથે સંકળાયેલા છે. જે અંગિકાના કાર્યો એકાબીજા સાથે સંકળાયેલા હોય, એકાબીજા સાથે કંઈક કનેક્શન હોય, તો એવી જે અંગિકાઓ જે છે એને અંતઃપટલ તંત્રનો ભાગ ગણવામાં આવે. રાઈટ? પણ જેના કાર્યો એકાબીજા સાથે સંકળાયેલા નથી એને અંતઃપટલ તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. એવી કઈ છે એ જરાક અહીંયા હું અંડરલાઈન કરું છું. તો એને યાદ રાખજો. પહેલું હું કરું છું હરિતકણ, હરી, કણાભસૂત્ર અને પેરોક્સિઝોમ. રાઈટ? કે એને જે છે એ પટલ તંત્રનો ભાગ ગણવામાં આવતો નથી. કેમ? ખ્યાલ આવ્યો હશે તમને? કારણ કે એમના કાર્યો સંકળાયેલા નથી. એની માટેની શોર્ટકટ ટ્રીક છે તમારે યાદ રાખવાની, એ છે હરિપેક. હરિપેક, હરિ એટલે હરિતકણ, પે એટલે પેરોક્સિઝોમ અને ક એટલે કણાભસૂત્ર. હરિ એટલે હરિતકણ, પે એટલે પેરોક્સિઝોમ અને ક એટલે કણાભસૂત્ર. હરિપેક. રાઈટ? તો કઈ અંગિકાઓ અંતઃપટલ તંત્રનો ભાગ ગણવામાં આવે છે અને શા માટે? તો કે એવી અંગિકા કે જેમના કાર્યો એકાબીજા સાથે સંકળાયેલા હોય એને અંતઃપટલ તંત્રનો ભાગ ગણવામાં આવે. રાઈટ? કઈ? અંતઃગોલારસ, શોર્ટમાં યાદ રાખી લેવાનું. અને એવી અંગિકા કે જેમના કાર્યો એકાબીજા સાથે સંકળાયેલા નથી, જેમના કાર્યો એકાબીજા સાથે સંકળાયેલા નથી, તો એને આપણે શું કહીશું? અંતઃપટલ તંત્રનો ભાગ આપણે ગણતા નથી. અને એના ઉદાહરણ છે હરિપેક, શોર્ટમાં યાદ રાખવા માટે હરિતકણ, પે એટલે પેરોક્સિઝોમ અને ક એટલે કણાભસૂત્ર. ઓકે મિત્રો, તો ખાસ યાદ રાખજો. આ આઈએમપી છે, નીટની અંદર પણ જે છે એ વારંવાર આ સવાલ પૂછાઈ ગયો છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, હવે આપણે તો મિત્રો એ હતું અંતઃપટલ તંત્ર. હવે અંતઃપટલ તંત્રમાં આપણે એક પછી એક અંગિકાઓ જોઈએ. એમાં પહેલી અંગિકા જે છે એ છે અંતઃકોષ રસજાળ. એને ઇંગ્લિશમાં કહેવાય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઓકે મિત્રો, અંતઃકોષ રસજાળ એટલે એને ઇંગ્લિશમાં કહેવાય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ER. નામને ફરી રિપીટ કરું, અંતઃકોષ રસજાળ, કોષરસમાં આવેલી જાળા જેવી રચના. અંતઃકોષરસજાળ, અંતઃ અંદર, કોષરસ કોષરસમાં આવેલી, જાળા જેવી રચના, કોષરસમાં આવેલી જાળા જેવી રચના એને કહેવાશે અંતઃકોષરસજાળ. ઓકે, અહીંયા તમે જોઈ શકશો. રાઈટ? કે અહીંયા આ કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલી આખી આ જાળા જેવી જ રચના છે. રાઈટ? આ રીતે જાળું જ બનાવે છે આમ કોષરસમાં. તો કોષરસમાં આવેલી જાળા જેવી રચના એને અંતઃકોષરસજાળ. સિમ્પલ, એના નામ પરથી જ આખી વ્યાખ્યા બની જશે. કોષરસમાં આવેલી જાળા જેવી રચના એને કહેવાય અંતઃકોષરસજાળ. શોર્ટમાં યાદ રાખજો, ઇંગ્લિશમાં એને કહેવાય ER, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઓકે, તો એની વ્યાખ્યા થઈ. ફરીથી કહું, કોષરસમાં આવેલી જાળા જેવી રચનાને અંતઃકોષરસજાળ કહે છે. ઓકે મિત્રો, હવે આપણે આગળ વધીએ વ્યાખ્યાથી. હા, અંતઃકોષરસજાળ જે છે એ કોષરસના અવકાશને, કોષીય આંતરકોષીય અવકાશને બે ભાગમાં વહેંચે. કયા કયા બે ભાગ? એક અંતઃકોષરસજાળની અંદરનો ભાગ અને એક જે છે એ અંતઃકોષ રસપટલની બહારનો. હવે જોજો, અહીંયા હું અંડરલાઈન કરું છું, ધ્યાનથી જોજો આકૃતિમાં. તો જુઓ, આ એની દિવાલ છે, એટલે આ જે અંદરનો જે ભાગ જે છે એ ER ની અંદરનો ભાગ થયો. રાઈટ? આ દિવાલની વચ્ચેનો ભાગ. અને એની બહારનો આ બધો ભાગ એ થયો બાહ્ય પટલમય ભાગ. ઓકે, સમજ પડી? ફરીથી કોષ, આ જે અંતઃકોષ જાળ જે છે એની આ નળીની અંદરનો ભાગ અંતઃપટલમય ભાગ અને નળીની બહારનો ભાગ આ બધો
એ બાહ્ય પટલમય ભાગ. આ રીતે જે છે એ બે ભાગમાં જે છે એ આંતરકોષીય અવકાશને વહેંચે છે. એક નળીની અંદરનો ભાગ અને બીજો નળીની બહારનો ભાગ. એટલે કે બહારનો ભાગ એટલે શું આવે અહીંયા બધે? કોષરસ. રાઈટ? એ તમે સમજી શકો કે આ નળીની અંદરનો ભાગ, બાકીનો ભાગ જે છે ત્યાં શું હશે? કોષરસ બધા. ઓકે, આગળ વધીએ હવે આપણે. અહીંયા જે છે એ ફરીથી આપણે અંતઃકોષરસ જાળની જ આકૃતિ બતાવી છે. એમાં અલગ અલગ પ્રકાર છે. રાઈટ? તો એ જે પટલની જે પટલ હોય એ નળીનો અંદરનો ભાગ જે છે એ અને પછી નળીની બહારનો ભાગ એટલે કે આસપાસનો, આ રીતે બે ભાગમાં જે છે એ આંતરકોષીય અવકાશને વહેંચે છે. ઓકે મિત્રો, તો ER એટલે કે અંતઃકોષરસ જાળ આંતરકોષીય અવકાશને કેટલા ભાગમાં વહેંચે? બે ભાગમાં. રાઈટ? એક નળીની અંદરનો અને બીજો નળીની બહારનો ભાગ. ઓકે, હવે આપણે નેક્સ્ટ મુદ્દામાં જઈએ. અંતઃકોષરસ જાળ જે છે એના ભાગો, એની રચનાઓ અલગ અલગ રચનાઓ છે. સિસ્ટરની છે, પુટિકા છે અને નલિકાઓ. તો એ જે છે આપણે જોઈએ. સિસ્ટરની, નલિકા અને પુટિકાઓ. તો પહેલું જે છે મિત્રો એમાં તમે જુઓ તો સિસ્ટરની છે. સિસ્ટરની જે છે એ બિનશાખીય થપ્પીમાં ગોઠવાયેલી નળી છે, લાંબી ચપટી. આ પહેલું આકૃતિમાં તમે જોજો, અહીંયા રાઉન્ડ કરું છું. આ પહેલો ભાગ. ઓકે, આ જે ત્રણ જે છે એ અંતઃકોષરસ જાળના અલગ અલગ સ્વરૂપો છે, એના ભાગો છે. અંતઃકોષરસ જાળ આટલા આટલા સ્વરૂપે જોવા મળે. રાઈટ? એવું જરૂરી નથી કે બસ આ રીતે આમ તરંગીત રીતે ગૂંચળામાં જ હોય. રાઈટ? આ રીતે આપણે એમ જેમ જોયું એમ તરંગીત રીતે ગૂંચળામાં જ હોય એવું જરૂર નથી. એ આ રીતે પણ હોય. તો પહેલું જે છે સિસ્ટરની સ્વરૂપે. સિસ્ટરની એટલે કે જે છે બિનશાખીય અને આ રીતે થપ્પીમાં ગોઠવાયેલી હોય. રાઈટ? પછી જે છે પુટિકા સ્વરૂપે. પુટિકા જે છે એનો બીજો સ્વરૂપ એટલે કે એમાં શું હોય તો કે તમે અહીંયા જો અંડાકાર પટલયુક્ત રચના છે, આ બીજો ભાગ. વેસિકલ એટલે પુટિકા. ઓકે, તો તમે જોઈ શકો છો કે અંડાકાર પુટિકા જેવી રચના છે. રાઈટ? નાની એક કોથળી જેવી. અને ત્રીજું સ્વરૂપ જે છે ટ્યુબ્યુલ્સ એટલે કે નલિકાઓ સ્વરૂપે. એ અનિયમિત હોય, પટલથી ઘેરાયેલી હોય, થોડી ઘણી કેવી હોય? શાખિત હોય અને કેવી છે? સ્વતંત્ર છે. રાઈટ? અહીંયા તમે જો છેલ્લો જે છે ટ્યુબ્યુલ્સ. ઓકે મિત્રો, તો આ રીતે ત્રણ અલગ અલગ ભાગો જે છે એ અંતઃકોષરસ જાળ ત્રણ અલગ અલગ સ્વરૂપે જોવા મળે. પહેલું છે સિસ્ટરની. રાઈટ? તો સિસ્ટરની એટલે શું થયું તો કે બિનશાખીય છે. યાદ રાખજો, સિસ્ટરની એ બિનશાખીય છે અને થપ્પીમાં ગોઠવાયેલી છે. રાઈટ? પછી નાની નાની પુટિકા સ્વરૂપે, વેસિકલ સ્વરૂપે જે છે એ પુટિકાઓ જોવા મળે અંડાકાર સ્વરૂપે. અને ત્રીજું જે છે નલિકાઓ, ટ્યુબ્યુલ્સ. રાઈટ? એ સ્વતંત્ર છે, સિસ્ટરની સાથે જોડાયેલી હોય છે પણ નલિકાઓ સ્વતંત્ર છે. રાઈટ? અને શાખીય છે. એટલે પેલી સિસ્ટરની થી થોડીક અલગ છે. રાઈટ? સિસ્ટરની કેવી છે? અશાખિત છે, જ્યારે નલિકા કેવી છે? શાખિત છે. ઓકે, સિસ્ટરની કેવી છે? થપ્પીમાં ગોઠવાયેલી છે, એકની ઉપર એક ગોઠવાયેલી છે, જ્યારે નલિકાઓ જે છે એ કેવી છે? સ્વતંત્ર. રાઈટ? તો આ ત્રણ સ્વરૂપે જે છે અંતઃકોષરસ જાળ જોવા મળે. સિસ્ટરની બિનશાખીય ચપટી. રાઈટ? અને કેવી રીતે ગોઠવાયેલો? એ થપ્પીમાં. બીજી છે પુટિકાઓ, વેસિકલ ગોળાકાર જે છે અંડાકાર રચનાઓ છે. અને ત્રીજી છે નલિકાઓ જે કેવી છે? સ્વતંત્ર છે અને પછી શાખિત છે. રાઈટ? ઓકે, આ એની અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. ઓકે મિત્રો, તો આ અંતઃકોષરસ જાળના સ્વરૂપો, એના અલગ અલગ જે છે પ્રકારો અહીંયા આપણે જોયા. આટલા આટલા સ્વરૂપે જોવા મળે. હવે આગળ, અંતઃકોષરસ જાળ જે છે એનું બંધારણ ગોલ્ગી કાય જેવું જ હોય છે, પરંતુ અંતઃકોષરસ જાળ સિસ્ટરની, પુટિકા અને નલિકાઓ કોષરસમાં સ્વતંત્ર હોય, જે સંકુલ બનાવતી નથી. એટલે કહેવાનો મતલબ એમ જ છે કે ગોલ્ગી કાય જે છે એ થપ્પી બનાવે, જ્યારે અંતઃકોષરસ જાળની નલિકાઓ જે છે એ સ્વતંત્ર હોય. રાઈટ? અહીંયા આપણે જે છે એ આકૃતિ દ્વારા સમજીએ આ મુદ્દાને. તમે જો મિત્રો, આ જે ભાગ હું રાઉન્ડ કરું છું, આ સિસ્ટરની નામ આપ્યું છે. રાઈટ? તો આ ગોલ્ગી કાયની સિસ્ટરની છે. કેવી રીતે ગોઠવાયેલી છે? થપ્પીમાં. ઓકે, આ સિસ્ટરની છે. તો ગોલ્ગી કાયમાં થોડોક ફરક એટલો જ છે. ઓકે, અને બાકીની જે આ ગૂંચળા ગૂંચળા તમને જે દેખાય છે એ બધું શું છે? અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળ સ્વતંત્ર છે, જ્યારે બાજુની આકૃતિમાં જુઓ ગોલ્ગી કાય. ગોલ્ગી કાયની અંદર સિસ્ટરની કેવી છે? થપ્પીમાં ગોઠવાયેલી છે. રાઈટ? એટલે અંતઃકોષરસ જાળનું બંધારણ કોના જેવું હોય? ગોલ્ગી કાય જેવું જ હોય. ગોલ્ગી કાયની પછીની અંગિકા જે આપણે શીખવાના છીએ
કે ગોલ્ગી કાયમાં શું હોય, આ સિસ્ટરની હોય, એકની ઉપર એક થપ્પીમાં ગોઠવાયેલી હોય, જ્યારે અંતઃકોષરસ જાળ જે છે એ કેવી હોય, છૂટી છૂટી હોય, કોષમાં સ્વતંત્ર છે. આ જાળું જુઓ ને, અંતઃકોષરસ જાળ, કોષરસમાં આવેલું જાળું. ઓકે, તો આ રીતે જાળું બનાવે છે. જ્યારે ગોલ્ગી કાય કેવી છે, થપ્પી હોય. એટલે છે તો બંનેની રચના ઇક્વલ જ, પેલામાં થપ્પીમાં ગોઠવાણી છે ગોલ્ગી કાયમાં, જ્યારે અંતઃકોષરસ જાળમાં કેવી છે, છૂટી છવાઈ છે. ઓકે મિત્રો, સમજાયું? તો એનો ડિફરન્સ છે, ખાસ યાદ રાખજો. આ જે મુદ્દા જે છે તમને એનસીઈઆરટી માં નહીં આપ્યા હોય અમુક મુદ્દા, એટલે ખાસ જે છે એ નોંધતા રહેજો. ઓકે, આગળ વધીએ. હવે આપણે એના પ્રકારો જોઈએ. બહુ ઈઝી છે. એના પ્રકારોમાં આપણે આગળ વધીએ, તફાવતની રીતે પણ આપણે એને જોઈ લઈશું અને યાદ કરીએ. તો અંતઃકોષરસ જાળ છે એના બે પ્રકાર છે. એક છે કણિકામય અંતઃકોષરસ જાળ અને બીજી છે કણિકા વિહીન. કણિકામય એટલે એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય. રાઈટ, અહીંયા તમે જુઓ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, RER આકૃતિમાં જુઓ, એની સપાટી પર ટપકા છે. આ બ્લુ કલરની અંદર જે છે એ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે, જેની સપાટી પર ટપકા ટપકા એ શું છે જુઓ તમે ધ્યાનથી, તો ખબર પડશે શું હોય, રિબોઝોમ્સ. તો જે અંતઃકોષરસ જાળની સપાટી પર શું આવેલા હોય, રિબોઝોમ્સ આવેલા હોય, એને શું કહેવાય, કણિકામય અંતઃકોષરસ જાળ. બીજી આગળ જુઓ, ઓરેન્જ કલરમાં, કેસરી કલરમાં જે આપેલી છે, આને તમે જુઓ, આ છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, SER, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, લીસી અંતઃકોષરસ જાળ અથવા કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. તમે જોઈને જ ખ્યાલ આવી જશે, એની સપાટી લીસી છે, એના પર રિબોઝોમ્સ આવેલા નથી. ઓકે, રિબોઝોમ્સ આવેલા નથી. ઓકે, સમજ પડી? તો કણિકામય અંતઃકોષરસ જાળ, જેને શોર્ટમાં કહેવાય RER, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. કણિકા વિહીન એને કહેવાય સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, SER શોર્ટમાં. કણિકામય એટલે એની સપાટી પર શું આવેલા હોય, રિબોઝોમ્સ. કણિકા વિહીન એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા નથી. હવે કણિકામય હોય અને રિબોઝોમ્સ આવેલા હોય, તો રિબોઝોમ્સ હોય તો એનું કાર્ય શું છે તમને ખબર હશે, અગાઉ શીખી ગયા. કણિકામય ધેટ મીન્સ એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે, અને રિબોઝોમ્સ હોય તો એનું કાર્ય શું, પ્રોટીન બનાવવાનું. એટલે કણિકામય અંતઃકોષરસ જાળ શું બનાવશે, પ્રોટીન બનાવશે. રાઈટ, કણિકામય અંતઃકોષરસ જાળ પ્રોટીન બનાવશે. જ્યારે કણિકા વિહીન જે છે, ઓકે, આ બીજો મુદ્દો ખાસ, પ્રોટીન સંશ્લેષણ કરશે. જ્યારે કણિકા વિહીન જે છે એ લિપિડ યુક્ત સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ કરશે, ગ્લાયકોજન, લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે. રાઈટ, અને પ્રોટીન યુક્ત ઉત્સેચકો બનાવે તો એ ક્યાં જોવા મળે, તો કે આવી જે અંતઃકોષરસ જાળ જે છે ક્યાં જોવા મળે, યકૃત કોષમાં. જ્યારે કણિકા વિહીન જે છે ક્યાં જોવા મળે, તો કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો જ્યાં બનતા હોય ત્યાં, એટલે કે શુક્રપિંડ અને અંડપિંડમાં. રાઈટ, તો આ એના મુખ્ય તફાવત છે. હવે બીજો પણ કેટલોક તફાવત છે, એને પણ આપણે જરાક અહીંયા જોઈએ. રાઈટ, એ તમે એનસીઈઆરટી માં નહીં જોવા મળે, એટલે યાદ રાખજો કે જે કણિકામય અંતઃકોષરસ જાળ છે તો એની સપાટી પર શું આવેલા હોય, રિબોઝોમ્સ. રાઈટ, તો રિબોઝોમ્સ કંઈક જોડાયેલા હશે, ચોંટેલા હશે. રિબોઝોમ્સ આવેલા હોય તો શેનાથી એ શું હશે, ચોંટેલા હશે, એને કંઈક જોડતું હશે, સપાટી પર જકડી રાખતું હશે. સમજ પડે? અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોઝોમ આવેલા હોય તો રિબોઝોમ જે ચોંટેલા હોય એને કોઈક જકડી રાખતું હશે, એને કોઈક ચોંટાડી રાખતું હશે. તો એક કણિકામય અંતઃકોષરસ જાળ છે તો એની સપાટી પર જોડી રાખવા માટે રિબોફોરિન 1 અને 2 એ આવેલા હોય છે. રાઈટ, શું આવેલું હોય, રિબોફોરિન 1 અને 2. કોના પર, કણિકામય અંતઃકોષરસ જાળ પર રિબોઝોમ એની જગ્યાએ જોડાયેલા રહે એ માટે રિબોફોરિન 1 અને 2 આવેલા હોય. જ્યારે કણિકા વિહીનમાં તો એ ગેરહાજર હોવાનું, રિબોઝોમ્સ પણ નહીં હોય અને રિબોફોરિન પણ નહીં હોય. રાઈટ, બીજું, કણિકામય જે છે એ બંધારણ વધુ સ્થાયી છે, જ્યારે કણિકા વિહીન જે છે કેવું છે, ઓછું સ્થાયી છે. બીજું કે કણિકામયમાં સિસ્ટરની અને શેનાથી બનેલું હોય, પુટિકાઓથી, જ્યારે અહીંયા કણિકા વિહીન જે છે અંતઃકોષરસ જાળ એ નલિકાઓની બનેલી હોય. ઓકે, તો આ એનો મેઇન ડિફરન્સ છે. તો અંતઃકોષરસ જાળ કેટલા પ્રકારની, આખું રિપીટ કરું છું, ફરીથી યાદ રાખજો. ઓકે, બરાબર સમજી લેજો. કેટલા પ્રકારની અંતઃકોષરસ જાળ, બે. કઈ, કણિકામય અને કણિકા વિહીન. કણિકામય એટલે
એટલે એની સપાટી પર શું આવેલા હોય? રિબોઝોમ્સ. કણિકા વિહીન એની સપાટી કેવી હોય? લીસી, એટલે રિબોઝોમ એમાં હોતા નથી એની સપાટી પર, રાઈટ. કણિકામય અંતઃકોષ રસજાળ ક્યાં જોવા મળે? તો કે કણિકામય અંતઃકોષ રસજાળ પ્રોટીન સંશ્લેષણ કરતા હોય એવા કોષોમાં જોવા મળે, જ્યાં પ્રોટીનનું સંશ્લેષણ થતું હોય ત્યાં. જ્યારે કણિકા વિહીન ક્યાં જોવા મળશે? તો કે ગ્લાયકોજન, લિપિડ, રાઈટ, સ્ટીરોઇડનું સંશ્લેષણ થતું હોય ત્યાં. ઓકે, હવે પ્રોટીન સંશ્લેષણ કરતા કોષો જે પ્રોટીન સંશ્લેષણ કરતા હોય તો એને એ ક્યાં જોવા મળશે? તો કે જ્યાં પ્રોટીન સંશ્લેષણ વધુ થતું હોય એવા કોષોમાં. એટલે કયા કોષોમાં? યકૃતના કોષોમાં જે છે કણિકામય જોવા મળે. જ્યારે કણિકા વિહીન ક્યાં? તો કે સ્ટીરોઇડનું સંશ્લેષણ થતું હોય ત્યાં. એ ક્યાં? તો કે શુક્રપિંડ અને અંડપિંડમાં. ત્યાર પછીનો તફાવત, તો કે કણિકામય અંતઃકોષ રસજાળ છે એટલે કે RER, તો કે એની પર રિબોઝોમ ચોંટાડી રાખવા માટે રિબોફોરિન 1 અને રિબોફોરિન 2, રાઈટ, એ જે છે ઘટકો એના પર આવેલા છે. અને રિબોઝોમ્સ જે છે ATS પ્રકારના છે, કારણ કે આ સુકોષ કેન્દ્રી કોષ છે. ઓકે, એ આગળ આવશે. જ્યારે પેલામાં તો રિબોઝોમ નથી અને રિબોફોરિન પણ નથી કણિકા વિહીનમાં, રાઈટ. કણિકામય અંતઃકોષ રસજાળ એ વધારે સ્ટેબલ, વધારે સ્થાયી બંધારણ છે, જ્યારે કણિકા વિહીન એ ઓછું સ્થાયી છે. ઓકે, અને નેક્સ્ટ કે કણિકામય જે છે એમાં સિસ્ટરની અને શું હોય? પુટિકાઓની બનેલી હોય. જ્યારે આપણે કણિકા વિહીન છે શેની બનેલી હોય? નલિકાઓની. સિસ્ટરની, પુટિકા, નલિકા એ આપણે આગળના મુદ્દામાં જોયું. ઓકે મિત્રો, તો આ ખાસ યાદ રાખજો, તફાવત પણ પૂછાય છે અને બહુ સહેલું છે, યાદ રાખજો. અહીંયા કેટલાક નીટના સંદર્ભમાં પણ મુદ્દા મેં ડિટેલમાં આવરી લીધા છે. તમે NCERT વાંચશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવશે કે NCERT સિવાયનું ઘણું બધું આમાં છે. તો એ મુદ્દાઓ નીટ માટે તમારે યાદ રાખવાના છે. હું વારંવાર કહું છું એટલે ખાસ યાદ રાખજો. ઓકે, તો આ તફાવત હતો RER, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે કે કણિકામય અંતઃકોષ રસજાળ, અને કણિકા વિહીન SER, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એના શોર્ટ ફોર્મ ઇંગ્લિશમાં ખાસ યાદ રાખજો અને એ પૂછાય છે. ઓકે, હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ મુદ્દા પર. તો હવે નેક્સ્ટ મુદ્દો, અંતઃકોષ રસજાળનું રૂપાંતરણ. આ જે છે મિત્રો, આ મુદ્દો પણ જે છે નીટના સંદર્ભમાં જ મેં લીધો છે. ઓકે, એટલે ખાસ યાદ રાખજો. અંતઃકોષ રસજાળનું રૂપાંતરણ એટલે કે એ બીજા અલગ અલગ કાર્ય કરવા માટે રૂપાંતરિત થયેલી હોય, રાઈટ. તો એ બે રૂપાંતરો જે છે ખાસ આપણે અહીંયા જોવાના છે. એમાં આપણે પહેલું જોઈએ તો લીસી અંતઃકોષ રસજાળની વાત છે. લીસી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકા વિહીન, રાઈટ. એ કેલ્શિયમ અને ઉર્જાયુક્ત ઘટકો જે છે એને સ્નાયુ સંકોચન માટે સંગ્રહ કરે છે અને ઉર્જા ઉત્પન્ન કરે છે, રાઈટ. સ્નાયુ સંકોચન, આપણા મસલ્સ કોન્ટ્રેક્શન થતા હોય, બોડી બનાવતા હોય, રાઈટ, બોડી બનાવતા હોય તો ત્યારે જે છે એ મસલ્સ કોન્ટ્રેક્શન ચાલતા હોઈએ, રાઈટ. હૃદય જે છે તો સતત ધબકતું છે. હૃદય સ્નાયુમાં આપણા શરીરના સ્નાયુ એને કાર્ય કરવા માટે શું જોઈશે? એનર્જી, ઉર્જા. તો એ ઉર્જા જે છે એ આ અંતઃકોષ રસજાળ એ સ્નાયુમાં આવેલી છે એટલે એને સ્નાયુ રસજાળ પણ કહેવાય, બરાબર છે. આવી અંતઃકોષ રસજાળ સ્નાયુમાં આવેલી છે અને ત્યાં એ ઉર્જા ઉત્પન્ન કરવાની કાર્ય કરે, કેલ્શિયમનો સંગ્રહ કરે અને સ્નાયુ માટે કેટલીક ઉર્જા ઉત્પન્ન કરે. સ્નાયુ સંકોચનની મિકેનિઝમ આખી આપણે જ્યારે જોઈશું ત્યારે ડિટેલમાં વાત કરીશું. અત્યારે એટલું યાદ રાખજો કે આપણા સ્નાયુમાં કેલ્શિયમનો સંગ્રહ કરે, એને મુક્ત કરવા માટે અને ઉર્જા મુક્ત કરવા માટે જે છે આવેલી હોય સ્નાયુ રસજાળ સ્નાયુમાં આવેલી છે અને ઇંગ્લિશમાં કહેવાય સેક્રોપ્લાઝમિક રેટિક્યુલમ, SR. ઓકે મિત્રો, હવે આગળ બીજું રૂપાંતર. બીજું જે છે એ કણિકામય અંતઃકોષ રસજાળનું છે. પહેલું હતું એ લીસીનું હતું, રાઈટ. પહેલું જે છે લીસી અંતઃકોષ રસજાળની આપણે વાત કરેલી. બીજું જે છે એ અર્ગેસ્ટોપ્લાઝમ નામની રચના બનાવે, રાઈટ. અને એ કોનું રૂપાંતરણ છે? તો કે કણિકામય અંતઃકોષ રસજાળ. તો કણિકામય એટલે શું? તો કે એની સપાટી પર શું આવેલું હોય? રિબોઝોમ્સ, રાઈટ. એની સપાટી પર શું આવેલું હોય? રિબોઝોમ. તો અંતઃકોષ રસજાળ જે છે એની સપાટી પર રિબોઝોમ આવેલા છે, સિસ્ટરની સપાટી પર. તો એને શું કહેવામાં આવે? અર્ગેસ્ટોપ્લાઝમ. એટલે કે સિસ્ટરની ઉપર જ્યારે રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય તો આવી જે રચના છે એને શું કહેવાય? અર્ગેસ્ટોપ્લાઝમ, રાઈટ. અને આવું જ અર્ગેસ્ટોપ્લાઝમ ચેતાકોષમાં પણ જોવા મળે, જેને નિઝલની કણિકા કહેવાય, રાઈટ. જ્યારે આપણે ચેતાકોષની વાત કરીશું ત્યારે આ મુદ્દો આવશે, ખાસ યાદ રાખજો, હું તમને યાદ અપાવીશ. ઓકે, તો આ બે રૂપાંતર થયા. એક લીસી અંતઃકોષ રસજાળનું જે SR, સેક્રોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે કામ કરે, સ્નાયુ રસજાળ સ્નાયુમાં આવેલી હોય. બીજી છે અર્ગેસ્ટોપ્લાઝમ એટલે કે અંતઃકોષ રસજાળ સિસ્ટરની જે છે એની સપાટી પર શું ગોઠવાય? રિબોઝોમ.
તો એને અર્ગેસ્ટોપ્લાઝમ કહેવાય. ચેતાકોષની અંદર જ્યારે આવી રચના હોય ત્યારે એને શું કહેવાશે? નિઝલની કણિકા. ઓકે, તો આ એક્સ્ટ્રા મુદ્દા છે, નીટ માટે યાદ રાખજો. આ એના રૂપાંતરો છે. ઓકે, અંતઃકોષ રજાળ અલગ અલગ સ્વરૂપે બીજી બધી જગ્યાએ આ રીતે રૂપાંતરિત થાય. સ્નાયુ કોષમાં, હૃદય કોષમાં, ચેતાકોષમાં એનું રૂપાંતરણ છે, અલગ અલગ સ્વરૂપે બધે જ હોય. ઓકે મિત્રો, તો હવે આપણે આગળ વધીએ. અંતઃકોષ રસજાળના કાર્ય. તો એમાં પણ ખરબચડી અંતઃકોષ રસજાળ છે, લીસી અંતઃકોષ રસજાળ છે. તેનું શું કાર્ય છે? તો ખરબચડી અંતઃકોષ રસજાળનું કાર્ય ઓલરેડી આપણે જોઈ લીધું છે. શું કામ કરે બોલો? પ્રોટીન સંશ્લેષણનું કામ. રાઈટ, પ્રોટીન બનાવી આપે, કેમ કે એની સપાટી પર શું હોય? રિબોઝોમ્સ. રાઈટ. બીજી છે લીસી અંતઃકોષ રસજાળ. તો લીસી અંતઃકોષ રસજાળ કણિકા વિહીન. એનું કાર્ય શું છે એ પણ આપણે જોઈ ગયા. લિપિડ બનાવે, લિપિડ યુક્ત અંતઃસ્ત્રાવ સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે. રાઈટ. તો એ જે છે આપણે જોઈએ તો લિપિડની અંદર કયા ઘટકો છે એ જોઈએ. તો લિપિડની અંદર તમે જુઓ તો કોલેસ્ટેરોલ અને કયા હોય? ફોસ્ફોલિપિડ જે છે એનું સંશ્લેષણ કરે. રાઈટ. લિપિડ એટલે કયા ઘટકો? તો કે એમાં કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ. રાઈટ. અને ખરબચડી જે છે તો એ શું બનાવે? પ્રોટીન યુક્ત સંયોજનો, કે ત્યાં પ્રોટીન સંશ્લેષણનું કાર્ય થાય રિબોઝોમ્સ પર. ઓકે મિત્રો, પછી એક ખાસ મહત્વનો મુદ્દો એ છે કે એક કોષ કેન્દ્ર પટલની રચના કરે છે. કોષ કેન્દ્ર પટલ એટલે કોષ કેન્દ્રની ફરતે આવેલી પટલ જે છે એ બનાવે છે. કોણ? તો કે અંતઃકોષ રસજાળ. આપણે જોઈએ કોષ કેન્દ્ર પટલના આકૃતિ દ્વારા. રાઈટ, જો તમે આ આખો જે ગોળ ભાગ છે ને, કોષ કેન્દ્ર પટલ છે, એની સાથે જોડાયેલી અંતઃકોષ રસજાળ છે. આ કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રની ફરતે આવેલી પટલ, એને કહેવાય કોષ કેન્દ્ર પટલ. અને એ કોષ કેન્દ્ર પટલ કોણ બનાવે છે? અંતઃકોષ રસજાળ. ઓકે, ખાસ યાદ રાખજો. સમજાયું? તો આ રીતે ખરબચડી જે છે એટલે કે કણિકામય જે છે એ શું કામ કરશે? પ્રોટીનયુક્ત સંયોજનો બનાવશે. લીસી અંતઃકોષ રસજાળ એટલે કે કણિકા વિહીન એ શું બનાવશે? લિપિડયુક્ત સંયોજન. એમાં લિપિડમાં કયા? તો કે કોલેસ્ટેરોલ અને ફોસ્ફોલિપિડ. રાઈટ. અને સ્ટીરોઇડ પણ ખરા. અને બીજું શું કામ કરે? કોષ કેન્દ્ર પટલનું નિર્માણ કરે છે. યાદ રાખજો. ઓકે, નેક્સ્ટ મુદ્દામાં આપણે આગળ વધીએ. આગળના કાર્યમાં ખાસ મહત્વનો મુદ્દો છે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, એ મુદ્દો છે કે એ બધી જ પટલમય અંગિકાઓ બનાવે, સિવાય કે હરિતકણ અને કણાભસૂત્ર. ઓકે, હરિતકણ અને કણાભસૂત્ર સિવાયની બધી જ અંગિકાઓ, કે હરિતકણ અને કણાભસૂત્ર પોતાની જાતે બને છે. કેવી રીતે? આગળ આપણે જોઈશું. એટલે હરિતકણ અને કણાભસૂત્ર સિવાયની બધી જ પટલમય અંગિકા એ કોણ બનાવે છે? અંતઃકોષ રસજાળ. બીજું કાર્ય અહીંયા તમે જુઓ, ડિટોક્સિફિકેશનનું છે. ડિટોક્સિફિકેશન એટલે કે ઝેરી દ્રવ્યોને બિનઝેરી બનાવવા, ડિટોક્સિફાય કરવા. ટોક્સિક એટલે ઝેરી, ટોક્સિક એટલે શું થાય? ઝેરી. રાઈટ. એને ડિટોક્સિફાય કરવા એટલે બિનઝેરી બનાવવા. એટલે ઝેરી દ્રવ્યોને બિનઝેરી બનાવવાનું કામ એટલે એ આ અંતઃકોષ રસજાળનું ડિટોક્સિફાય કરે. પ્રદૂષકો આવી ગયા હોય, કોઈ સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, એવી ડ્રગ્સ લેવાઈ ગઈ હોય, રાઈટ, એવી દવાઓ હોય, તો એ ઝેરી દ્રવ્યો જે છે એને કેવું કરવાનું છે? બિનઝેરી. ઓકે, નેક્સ્ટ મુદ્દો, ખાસ મહત્વનું કાર્ય યાદ રાખજો. અંતઃકોષ રસજાળ ગોલ્ગી કાયને સ્ત્રાવી દ્રવ્યોના પ્રિકર્સર પૂરા પાડે. કેવી રીતે? આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. સ્ત્રાવી દ્રવ્યો એટલે કે જેનો સ્ત્રાવ કરવાનો છે. પ્રિકર્સર એટલે એને પહેલાના ઘટકો, સ્ત્રાવ કર્યા પહેલાના ઘટકો. એટલે અહીંયા તમે આકૃતિમાં જુઓ, તમે આ અંતઃકોષ રસજાળ છે. રાઈટ, જો તમે કર્સર ફરતું હશે, મારું ધ્યાનથી જોતા રહેજો. આ શું છે? અંતઃકોષ રસજાળ. રાઈટ. એની સપાટી પર રિબોઝોમે શું બનાવ્યું? સ્ત્રાવી દ્રવ્યો. દેખાય? આ ગોળ ગોળ ભાગ, એને શું બનાવ્યું? અંતઃકોષ રસજાળની સપાટી પર સ્ત્રાવી દ્રવ્યો એટલે પ્રિકર્સર. પ્રિકર્સર એટલે એનો કાચો સ્વરૂપ, એનું પૂર્વ સ્વરૂપ, એનું પહેલાનું સ્વરૂપ. એટલે જે દ્રવ્યનો સ્ત્રાવ કરવાનો છે એના સ્વરૂપો અંતઃકોષ રસજાળ પર બનાવે છે. રાઈટ. અને સ્ત્રાવ ક્યાં થાય? પછી જો આગળ એ ગયું, એ ગોળાકાર પુટિકા સ્વરૂપે. એ કોની અંદર ગયું? ગોલ્ગી કાયમાં ગયું. જુઓ, ગોલ્ગી કાયમાંથી એ સીધું ક્યાં ગયું? બહાર. લાગે છે? તો આ રીતે જે દ્રવ્યોને કોષમાંથી બહાર સ્ત્રાવ કરવાનો છે, બહાર સ્ત્રાવ કરવાનો છે, એની માટેના પૂર્વ સ્વરૂપો એ કોણ બનાવે છે? અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળ પછી એ ગોલ્ગીકાયને આપે અને ગોલ્ગીકાય દ્વારા એ બહાર સ્ત્રાવ પામે. રાઈટ. તો એના પ્રિકર્સર કોણ પૂરા પાડે? અંતઃકોષ રસજાળ. તો આ કાર્ય પણ કોનું થયું? અંતઃકોષ રસજાળનું. રાઈટ. તો ફરીથી આ ખાસ મહત્વના 2 કાર્યો, 3 કાર્યો યાદ અપાવું. તો યાદ રાખજો મિત્રો કે બધી જ પટલમય અંગિકાઓ
બરાબર. એ કોણ બનાવે? અંતઃકોષ રસજાળ. ઓકે, અંગિકાઓની અંતઃકોષ રસજાળ દ્વારા રચના થઈ છે. દરેક પટલયુક્ત અંગિકાઓ, બધી જ પટલમય અંગિકા જે છે એની રચના અંતઃકોષ રસજાળ દ્વારા થાય, સિવાય કઈ? હરિતકણ અને કણાભસૂત્ર. હરિતકણ અને કણાભસૂત્ર સિવાયની બધી જ અંગિકાઓ અંતઃકોષ રસજાળ બનાવે. બીજું મહત્વનું કાર્ય ડિટોક્સિફિકેશન, એટલે કે ઝેરી દ્રવ્યો જે છે એને બિનઝેરી બનાવે. અને ત્રીજું કાર્ય ગોલ્ગીકાય માટે શું પૂરા પાડે? એ પ્રિકર્સર, જે ગોલ્ગીકાય દ્વારા કોષની બહાર શું થાય છે? સ્ત્રાવ થાય. જે દ્રવ્યોનો ગોલ્ગીકાય દ્વારા સ્ત્રાવ થવાનો હોય એના પ્રિકર્સર, એના પૂર્વ સ્વરૂપ એ કોણ બનાવી આપે છે? અંતઃકોષ રસજાળ. ઓકે મિત્રો, તો આ એનું કાર્ય હતું. ઓકે, હવે આપણે આગળ વધીએ. તો અહીંયા ઓકે, તો અહીંયા અંતઃકોષ રસજાળ પૂરી થાય છે. ઓકે મિત્રો, દરેકને ખૂબ સારી રીતે સમજાવશો. અંતઃકોષ રસજાળ કોષરસમાં આવેલી ઝાડા જેવી રચના, એની આપણે વાત કરી. પછી એ આંતરકોષીય અવકાશને બે ભાગમાં વહેંચે, એક અંદરનો અને એક એની પટલની બહારનો. પછી આપણે એના બે પ્રકાર જોયા, રાઈટ. અને પછી એના સ્વરૂપો, સિસ્ટરની, પુટિકા અને નલિકાઓ, અને છેલ્લે એના કાર્યો અને રૂપાંતરો, રાઈટ. આમાં ઘણું બધું નીટ માટે પણ છે, એટલે NCERT ની બુક જોજો એટલે તમને આઈડિયા આવી જશે. અને હોમવર્કમાં તમારે જે છે અહીંયા સવાલ આપ્યા એ જવાબ શોધવાના છે, અને એક જવાબ આખો તૈયાર કરવાનો છે, એ છે અંતઃકોષ રસજાળ વિશે વર્ણવો. બરાબર, એ પૂરેપૂરો આખો તૈયાર કરી નાખવાનો. ઓકે મિત્રો, તો ખાસ તૈયાર કરી નાખજો. હવે નવા લેક્ચર સાથે ફરી મળીશું. ટિલ ધેન, બાય બાય એન્ડ ટેક કેર.